સુરત શહેરની સિંગરપુર પોલીસે અડધી રાત્રે પાડોશી સાથે મારપીટના ગુનામાં જયદીપ ઘાસકટા, રવિ ઘાસકટા અને મોહિત ઉર્ફે ગીબાની ધરપકડ કરી. સુરત શહેરમાં તારીખ 24/10/2025ના રોજ સિંગરપુર ડભોલી રોડ બાલાજી નગરમાં ફરિયાદી અશ્વિનભાઈ પીપળિયા તેમના માતા પિતા સાથે જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે તેમના પાડોશમાં રહેતા જયદીપભાઈ ઘાસકટા, તેમનો ભાઈ રવિ ઘાસકટા અને તેમનો મિત્ર મોહિત ઉર્ફે ગીબો એ બાલ્કનીમાં જોવાની નજીવી બાબતે સામે પાડોશી સાથે બોલાચાલી કરતા ઝઘડો ઉઘડો થયો અને પછી પાડોશીઓના સમજાવટથી આખરે મામલો થારે પડ્યો. અડધી રાત્રે 2 વાગ્યા પછીની આસપાસ ફરિયાદી અશ્વિનભાઈના મોટા ભાઈ ભાભી તેમના મિત્ર બિપિનભાઈ સાથે ફરીને ઘરે કારમાં પરત આવતા મામલો બિચકાયો અને જયદીપ, રવિ અને પાડોશમાં રહેતા મોહિત ઉર્ફે ગીબો ઘાસકટા દ્વારા બોલાચાલી કરી મારવામાં આવ્યો. પોલીસની સામે જ મારપીટ કરવામાં આવી અને તેના સીસીટીવી પોલીસ સમક્ષ આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને જેલના હવાલે કર્યો. એટલું જ નહીં પણ ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની પાસે સીસીટીવીના દરેક પુરાવા છે કે કેવી રીતે અડધી રાત્રે બોલાચાલી કરી, ઝઘડો કરીને મારપીટ કર્યો અને તેમની માતા પર હુમલો કર્યો. મીડિયા સમક્ષ વાતચીતમાં ફરિયાદી અશ્વિને કહ્યું કે મોહિત ઉર્ફે ગીબો પોતાની જાતને બીજેપીનો કાર્યકર્તા બતાવે છે અને ધાક ધમકી આપીને ડરાવીને ત્રણેય લોકો ફરિયાદ પાછી લેવાનું કહી રહ્યા છે. અશ્વિનભાઈએ એ પણ આક્ષેપ કર્યો કે અગાઉ ત્રણેય આરોપીઓ દ્વારા કરવામાં આવેલ તેમની વિરુદ્ધ ફરિયાદ ખોટી છે અને તેમના પર ખોટા છેડતીના મારપીટના આક્ષેપો કરવામાં આવ્યા છે જે ફરિયાદમાં ખોટા છે, જેના આધાર પુરાવા સીસીટીવી તરીકે તેમણે સિંગરપુર પોલીસ સમક્ષ રજૂ કર્યા. તેઓ નિર્દોષ છે અને સમાજમાં તેમને બદનામ કરવાનું કાવતરું છે, જેથી તેમણે પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આજે દાખલ કરતા પોલીસે તમામ પુરાવા ચેક કરી આજે ત્રણેય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ અશ્વિન પીપલિયા. હું બાલાજી નગરમાં રહેતો હતો. તો મારી સામેવાળા હિરલ ઘાસકટા, હિરલબેન જયદીપ ઘાસકટા અને જયદીપ ઘાસકટા એ મારી ઉપર ખાલી ખોટો છેડતીનો આરોપ નાખ્યો. મેં કોઈ વસ્તુની છેડતી કરી નથી, તેમ છતાં એ લોકો મને મારવા આવ્યા હતા. તો એમાં એના કાકાના દીકરા મોહિત ઘાસકટા ઉર્ફે ગીબો, એનું નામ માર્કેટમાં ગીબો તરીકે ઓળખાય છે, એ મને મારવા આવેલો હતો. મારવા આવીને મને મારવાની ધમકી આપી હતી, પણ હું નીચે નહોતો ઉતર્યો અને મારા મમ્મી ઉપર છે ને હાથમાંથી એના કડું લઈને મારા મમ્મીને સીધો મારવાનો ઘા કર્યો હતો. મારા મમ્મીને મારવાનો પ્રયાસ કર્યો એટલે મારા મમ્મી આગળ ખસી ગયા અને કડું છે ને વાગ્યું નહીં અને સીધું હેઠે પડી ગયું. એમ કરીને પછી થોડાક ટાઈમ પછી મને PCR વાન ને બધી આવી ગઈ અને PCR વાનની હાજરીમાં મારા ભાઈનો મિત્ર જે મારા ભાઈને ફરવા ગયા હતા એટલે એ લોકોને લઈને 2 વાગ્યા, સવા 2 વાગ્યા આસપાસ એ લોકોને મૂકવા આવ્યા તો એ લોકો ગાળામાં ગાળી પાછા કરવા માંડ્યા હતા. મોહિત ઘાસકટા, રવિ ઘાસકટા અને એના પપ્પાની બધા બોલવા માંડ્યા હતા અને પછી એના ભાઈને ને મોહિત ઘાસકટાને બોલાવી લીધો. બોલાવીને અમને મારામારી કરવામાં આવી હતી. પછી કોઈએ PCR ને ફોન કર્યો તો PCR ની હાજરીમાં, સાહેબ લોકોની હાજરીમાં મારા મિત્ર બિપિનને એને હાથમાંથી કડું લઈને મોહિત ઘાસકટાએ જોરથી હાથ ઉપર મારેલો, જોરથી ગાલ ઉપર મારેલો. તો પણ સાહેબ લોકોએ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો મારી એવી વિનંતી છે કે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી મોહિત ઘાસકટા મને વારંવાર કહેતો હતો કે તમારે જ્યાં ફરિયાદ કરવી એના કરજો, પોલીસ મારી કોઈ ફરિયાદ કતારગામમાં લેવામાં આવશે નહીં. અને હું 3 મહિના જેલમાં પણ રહી આવ્યો છું. મને પોલીસે કાંઈ કર્યું નથી અને મેં ડોક્ટરને પણ મારેલો છે તો પણ પોલીસે મને કાંઈ કરવામાં આવ્યું નથી. ને હું છે ને ભાજપનો માણસ છું, ભાજપ મારા અંડરમાં છે. હું જે કહીશ ને એ જ ભાજપ કે કરશે. એનાથી છે ને મને વારંવાર મને બદનામ કરવામાં આવતો. મને એમ કીધું હતું કે તું મને 2 લાખ રૂપિયા આપી દે તો હું તારા વિરુદ્ધ છે ને છેડતીની FIR ન કરું, અને તું નહીં આપે તો હું તારા વિરુદ્ધ છેડતીની FIR કરી કે મારી બેન, મારા ભાભી હિરલ ઉપર તે છેડતીનો આરોપ નાખેલો છે. તે વારંવાર છેડતી કરે છે. આજે પકડાઈ ગયા છે. સાહેબોએ અત્યારે કરતા સિંગરપુર પોલીસ સ્ટેશને કામળિયા સાહેબે સારું કામ કરેલું છે અને આજે ઝડપી પાડ્યા છે. એને આરોપીનું નામ છે જયદીપ બાબુભાઈ ઘાસકટા અને મોહિત ઘાસકટા અને રવિભાઈ ઘાસકટા. હવે તમારી માંગ શું છે? મારી માંગ એવી છે કે મને ખાલી ખોટો મને છેડતીનો આરોપ નાખ્યો છે તો એ મને પુરાવા સાથે મને રજૂ કરવામાં આવે કોર્ટમાં કે આ વસ્તુ છેડતી કરી છે તો મને પુરાવા કરીને આપે. મારી માંગ એવી છે કે મોહિત ઘાસકટા ઉપર છે ને હજી ટોટલ વસ્તુની કાર્યવાહી કરવામાં આવે, એને હજી પૂરેપૂરી તપાસ કરવામાં આવે. એના કેસો છે ને આગળ પણ બહુ બધા થઈ ગયેલા છે અને ભાજપના નામેથી છે ને મને વારંવાર ડરાવ્યા કરે છે અને એ એમ કહે છે કે ભાજપ જ મારા હાથમાં છે, હું જેમ કરું ને એમ જ એ વસ્તુ કરવાના છે. બધી ચીજોમાં વારંવાર ભાજપનું જ નામ લેવા કરે છે કે ભાજપનો પાવર બતાવ્યા કરે છે અને સાહેબોનો કહે છે કે બધા મારા અંડરમાં જ છે. મોહિત ઘાસકટા, રવિ ઘાસકટા અને રવિ ઘાસકટા ઉપર છે ને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે
આવા ઈ બનાવ છે ને આગળ બહુ બધા સાથે આવું કરે છે. તો મારી એવી વિનંતી છે કે હવે મારી સાથે જે વસ્તુ થયેલું છે એવું બીજા કોઈ વ્યક્તિ સાથે કરે નહીં.